मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपा। એટલે એમાં મંત્ર એટલે ગુરુ મહારાજે કયો મંત્ર આપ્યો હશે એ મારે થોડી ખૂંચવણ છે, બરાબર? એટલે પૂછવાનો જ હતો, પણ પછી મારો ગુરુ મહારાજને પૂછવાનો હતો અને બીજા હરિભક્તોને પણ પૂછવાનો હતો, પણ આજે આમાં છે પ્રશ્ન ખૂબ સારો છે. પેલો તમને પ્રશ્ન પૂછું, ઉપદેશી છો ને આપ? હા, બસ એટલે એ લેવલથી વાત થાય. પછી ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ. 4 ભાગ થયા. એમાં આપણે વાત કરીએ છીએ મંત્રની, કે ગુરુએ કયો મંત્ર આપ્યો. એનો જવાબ આમાં જ છે કે મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. ગુરુનું દરેક વાક્ય મંત્ર છે. યાદ રાખો, શું છે? ગુરુનું દરેક મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. તમને અલગથી મંત્ર આપ્યો હોય તો આનંદની વાત છે, પણ માની લો કે નથી આપ્યો તો ગુરુના મુખેથી આવતા તમામ શબ્દો, તમામ વાક્યો એ મંત્ર છે. અને ભક્ત જ્યારે ગુરુના મુખેથી આવતા વાક્યો, એ વાતો નહીં, એ વાણી નહીં, એ 52 અક્ષરની 12 અક્ષરીના શબ્દો નહીં, પણ શિષ્ય જ્યારે ગુરુના મુખથી આવતા તમામ શબ્દોને મંત્ર તરીકે સ્વીકારે છે અને એના મંત્ર તરીકે જીવનમાં મૂકે છે, તો જ એનું કલ્યાણ થાય છે, બાકી કલ્યાણ થતું. માતંગ ઋષિ અને સબરી, ટૂંકમાં વાત લઈ લઈશું. હવે માતંગે તો મશ્કરીમાં કહ્યું હતું, ગંભીરતાથી નહોતું કહ્યું. સબરી રોજ વેઇટ કરે ને, એટલે પછી માતંગે કે તું શું કરું છે એમ. એટલે સબરીએ કહ્યું કે મારા રામના દર્શન કરવા છે અને મારા રામને મારી ઝોપડીએ બોલાવવા છે. જો માતંગ શબ્દની જ અંદર છે કે તંગ. શું છે? તંગ. જે અંદરથી તંગ છે એ માતંગ. અને અમે જે ત્યાગીઓ છે ને, ત્યાગીઓ, એમનો ગુસ્સો વધારે હોય. આપણે ચંદ્ર મહારાજ જોયો ને, બધા ભેગા થઈને જોયો ના જોયો? હા, હોય. એનું કારણ છે, લોકો ત્યાગ એટલા માટે કરે છે કે ભોગ્યું આવીને મારા પગોમાં પડે, એટલા માટે ત્યાગ છે. લ્યો, આ જેટલા ત્યાગીઓના તેઓ આ ભોગ્યો જવાનું બંધ કરી નાખે સાહેબ, આ બધા સવારે પેન્ટ શર્ટ પહેરતા થઈ જાય. ગેરંટી મારી કહું છું. જેટલો એ ત્યાગ કર્યો છે ને, એમના તેઓ આ ભોગ્યો, એટલે આપણા જેવા સંસારી જવાનું બંધ કરે ને, તો હું માનું છું કે 95% સાધુઓ પાછા સંસારમાં આવી જાય. કારણ કે ઈવોને ઈગો સેટ કરવો છે, પણ ક્યાં કરતો આપણા જેવા જાય.